નમસ્કાર મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ બાદ શિક્ષણ અને મનોરંજનમાં આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો. અમારી આ ચેનલ નવી છે, જેથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઓલ ઉપર પ્રેસ જરૂર કરી લેજો મિત્રો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા પાસે તરત જ મળતી રહે મિત્રો. અને વિડીયોને લાઈક જરૂર કરો મિત્રો. એ ફોર એપલ એટલે કે સફરજન થાય. બી ફોર બોલ એટલે કે દડો કહેવાય. સી ફોર કેટ, કેટ એટલે મિત્રો બિલાડી થાય. ડી ફોર ડોલ એટલે મિત્રો ડોલ એટલે ઢીંગલી કહેવાય. ઈ ફોર એલિફન્ટ, અને એલિફન્ટ એટલે મિત્રો હાથી કહેવાય. એફ ફોર ફ્રોગ, ફ્રોગ એટલે મિત્રો દેડકો કહેવાય. જી ફોર ગોટ, ગોટ એટલે મિત્રો બકરી કહેવાય. એચ ફોર હેન, હેન એટલે મિત્રો મરઘી થાય સામાન્ય રીતે ગુજરાતીમાં, હેનની મરઘી કહેવાય મિત્રો. આઈને ઇંગ્લિશમાં આઈસ્ક્રીમ પણ કહેવાય છે મિત્રો. સામે આઈસ્ક્રીમ છે, આઈનો વર્ડ છે મિત્રો, એટલે આઈસ્ક્રીમ કહેવાય. જે ફોર જોકર એ કહેવાય મિત્રો, તમે સામે જોઈ શકો છો પન્ની આવે એનું જે પન્નું છે જોકર, જે ફોર જોકર પણ કહેવાય. કે ફોર કાઇટ પણ કહેવાય. કાઇટ એટલે મિત્રો અંગ્રેજી શબ્દ છે પતંગનો કાઇટ, પતંગને કાઇટ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે દીવો મિત્રો, દીવાને ઇંગ્લિશમાં લેમ્પ કહેવામાં આવે છે મિત્રો. આ બધું તમે યાદ રાખજો મિત્રો, જેથી તમને પણ સમજણમાં આવે. અને એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી મિત્રો. એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે મારું, મારાની અંગ્રેજીમાં નેસ્ટ કહેવાય છે મિત્રો. ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, નારંગીની અંગ્રેજીમાં ઓરેન્જ કહેવામાં આવે છે મિત્રો. પી ફોર પેરોટ, પેરોટ એટલે તમે જાણો છો શું મિત્રો, પોપટ, પોપટને પેરોટ કહેવામાં આવે છે. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે મિત્રો રાણી, કોઈ પણ રાજ્યની પેલા જે રાણીઓ હતી એને ઇંગ્લિશમાં ક્વીન કહેવાય. આર ફોર રેબિટ, રેબિટ એટલે મિત્રો સસલું કહેવાય, સસલાની અંગ્રેજીમાં રેબિટ કહેવામાં આવે છે. એસ ફોર સ્ટાર, સ્ટાર એટલે આકાશમાં જે મિત્રો તારા ઉગે છે એને ઇંગ્લિશમાં સ્ટાર કહેવામાં આવે છે મિત્રો. ટી ફોર ટાઈગર, ટાઈગર એટલે તમે જાણો છો મિત્રો, ટાઈગર એટલે વાઘ, વાઘની અંગ્રેજીમાં ટાઈગર કહેવામાં આવે છે મિત્રો. યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી, છત્રીની અંગ્રેજીમાં જ અમ્બ્રેલા કહેવાય છે મિત્રો. વી ફોર વોલ્કેનો, વોલ્કેનોનો અંગ્રેજી શબ્દ છે જે જ્વાળામુખી કહેવાય છે મિત્રો, જ્વાળામુખીને જ વોલ્કેનો અંગ્રેજીમાં કહેવાય. વોલ્ફ, ડબલ્યુ ફોર વોલ્ફ એટલે વરુ, વરુને વોલ્ફ કહેવાય છે મિત્રો અંગ્રેજીમાં. એક્સ ફોર હીરો એટલે કે એક્સ હીરો છે, એક્સ પરથી આનું નામ આપણે ઉપાડ્યું છે, એક્સ હીરો મિત્રો. અને વાય ફોર યજ્ઞ, જે હોમ હવન કરીએ છીએ મિત્રો, યજ્ઞ. ઝેડ ફોર જીબ્રા મિત્રો, જીબ્રા પ્રાણી છે મિત્રો, એને ઇંગ્લિશમાં જીબ્રા કહેવામાં આવે છે મિત્રો. આજની આપણા જે અંગ્રેજીના વર્ડ હતા મિત્રો અહીંયા પૂરા થાય છે. અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી મિત્રો અમને સપોર્ટ મળતા રહે મિત્રો. ધન્યવાદ.